एक मिनट डन डन गोधरा मैगजीन.com पर लाइव चलेगा खाली रही Hello and good evening to all of my friends. Be a part of this beautiful evening. Myself, Dr. Dashiani, Secretary, Ayurvedic Homeopathic General Medical Practitioner Association. Heartily welcome to all of my friends, dearer and nearer. First of all, I would like to heartily welcome our all the poet, Mr. Pritam Lakhlani sir, Mr. Vinod Gandhi sir, Mr. Kumar Jaimini sir, and Kanaklata madam, and our Municipal President Rajesh Bhai Chauhan sir. મિત્રો આપણે સૌ અહીંયા એક સુહાની શામ માણવા માટે ભેગા થયા છીએ. તો આપણે સમય ઓલરેડી અડધો કલાક લેટ ચાલીએ છીએ, તો હું વધુ સમય ન લેતા આગળના પ્રોગ્રામની માહિતી માટે હું અમારા એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર શ્યામસુંદર શર્મા સાહેબને હાર્દિક વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. શ્યામસુંદર શર્મા સાહેબ. આયુર્વેદિક હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના માધ્યમથી આજે આપણે જે કવિ સંમેલન યોજી રહ્યા છીએ તે કવિ સંમેલનમાં અમારા આમંત્રણને માન આપી અત્રે પધારેલા ગોધરા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજેશભાઈ ચૌહાણ સાહેબ, ઉપપ્રમુખ શ્રી નિમેશ કાકા તથા આપણા માટે આપણા વિશેષ આમંત્રિત કવિ શ્રી પ્રીતમભાઈ લખલાણીજી तथा श्रीमती कनकलताजी तथा कुमार जैमिनी शास्त्रीजी तथा श्री विनोद भाई गांधी तदुपरांत गोधरा शहर में पधारेला आमंत्रित श्रीओ बहनों वडीलो मित्रों आज अपने कवि सम्मेलनનું જે આયોજન કર્યું છે તો મને ઘણા બધા ડૉક્ટર મિત્રો બીજા બધાએ પૂછ્યું કે ભાઈ ડૉક્ટરોને કવિઓને શું લેવા દેવા, એટલે બધાને એવું હતું ભાઈ ડૉક્ટરો સંવેદનશીલ છે, સંવેદનશીલ નથી. એટલે મારે કહેવું પડે ભાઈ અમારી બી હૃદય તો છે, એટલા માટે આપણે કવિ સંમેલનનું એક આયોજન કર્યું છે. અને કવિ સંમેલનનું આયોજન એટલે શું કે ઘણા બધા લોકો કવિ સંમેલનમાં શું જવાનું, કારણ કે કવિ સંમેલનમાં જવું એટલે એક સામાન્ય રીતે એવું થઈ ગયું છે કે કવિ સંમેલન એટલે બોરિંગ. પણ આપણી વચ્ચે આજે ઉત્કૃષ્ટ કવિ આવ્યા છે અને આપણે એમને માણવાના છે અને આપણા મહેમાન છે અને આપણને જે સંવેદનશીલતાપૂર્વક અને કવિતાની જે ઉત્કૃષ્ટતા છે એ આપણે આજે માણવાની છે. અને તેમનો પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બધા પધાર્યા છે તે બધા સૌર્યનું સ્વાગત કરું છું. અસ્તુ વંદના. હવે હું આગળના સંચાલન માટે ડૉક્ટર વિજયભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી અમારા એસોસિએશનના છે એમને આમંત્રિત કરીશ. નમસ્કાર મિત્રો, આજના કાવ્યોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને કવિઓની ભાષામાં જરા તમારા બધાનું શબ્દોથી સ્વાગત કરીશ. તમારા અહીંયા જ પગલાં થવાના છે. ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે.
શરમનો કરી દોડ સઘળું જુએ છે કડી પાંદડીઓના પડદે રહીને. ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ છે. મારો વિષય નથી પણ થોડો પ્રયત્ન કરી લઉં છું. રાજેશભાઈ, આજના કવિશ્રી પ્રીતમભાઈ, વિનોદભાઈ, કનકલતાજી મેડમ, જયમિની સાહેબ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એસોસિએશન તરફથી. કાર્યક્રમમાં આગળ વિનોદભાઈ ગાંધીને વિનંતી કરીશ કે તેઓ આજના આપના કવિઓનું ટૂંકમાં જરા પરિચય આપશે. નમસ્કાર મિત્રો. આ એક એવો વિરલ પ્રસંગ છે કે આપણા આ નગરનું આ જે સભાગૃહ છે એણે અનેક કવિઓને પ્રોત્સાહન આપ્યું છે. કદાચ આ મંચ પર 100 થી અધિક વાર મને અહીંયા ઊભા થવાનું, બેસવાનું બનેલું છે. ક્યારેક કવિની ભૂમિકામાં, ક્યારેક સંચાલકની ભૂમિકામાં, ક્યારેક કોઈક સામાજિક પ્રસંગ હોય તો એમાં પણ વક્તા તરીકે અનેક વાર અહીંયા બેસવાનું બને છે. આપણે બહાર ઊભા રહીએ છીએ ત્યારે સરસ મજાનું શીતળ પવન તો નથી પણ ઉષ્ણ અને શીતળ પવનનો મિશ્ર પવન આપણી ત્વચાને એક પ્રકારનો આનંદ આપે છે કે રોમાંચ કરે છે એ આપણે નક્કી કરવાનું છે. આ પ્રસંગ વિરલ છે એટલા માટે કે કવિશ્રી પ્રીતમ લખલાણી એ આજે આપણા નગરમાં આવ્યા છે. મૂળે તો ગુજરાતી છે પણ અમેરિકામાં ન્યૂ જર્સીમાં એ કામ કરે છે અને છેલ્લા એકાદ મહિનાથી અહીંયા છે. પ્રીતમભાઈનો પરિચય મને અને જયમિની શાસ્ત્રીને ન હોય એવું ન બને, કારણ કે સાહિત્યિક જે પત્રિકાઓ છે, સામયિકો છે, એમાં પ્રીતમ લખલાણી લખલૂટ લખે છે. અમારી પણ યત્કિંચિત જે રચનાઓ છે એ પ્રગટ થતી જાય છે એટલે અમે એકબીજાને નામથી ઓળખતા હોઈએ છીએ. હવે તો આપણે ફેસબુકના જમાનામાં છીએ એટલે કદાચ આપણે આમ આવો રૂબરૂ શારીરિક પરિચય ન થાય તો પણ કાંઈ એવી જરૂર નથી. પ્રીતમભાઈ આખા બોલા માણસ છે. પહેલા પ્રીતમભાઈ વિશે થોડીક વાત કરવા માંગુ છું. 1998માં એમણે કલમ પકડી છે. મૂળે તો જુનાગઢના સરાડિયા ગામના એ વતની છે અને 1978થી એ કોમ્પ્યુટરના સંદર્ભમાં અમેરિકામાં સ્થિર થયા છે. ઘડાડૂબ છે એ એમના પ્રોફેશનમાં. પણ કવિતા સાથે એમને 1998ની આસપાસમાં ન્યૂ જર્સીમાં એક કવિ સંમેલન હતું. એમાં આદિલ મંસૂરી કવિતા પાઠ કરે. એમનો પરિચય આદિલ મંસૂરી સાથે થયો અને આદિલ મંસૂરી એને કહ્યું કે પ્રીતમ તું લખ. એમણે કવિતા લખવાની શરૂઆત કરી. 7 કાવ્યો આદિલજીને બતાવ્યા. આદિલજી આપણી વચ્ચે નથી એનો અફસોસ છે. અને એ કાવ્યો એમણે કહ્યું કે મુંબઈમાં જે કવિતા નામનું દ્વૈમાસિક ચાલે છે એમાં મોકલો. એમણે મોકલ્યું અને સાથે સાથ એ કાવ્યો સુરેશ દલાલ પણ આજે આપણી વચ્ચે નથી એનો અફસોસ છે. એમાં પ્રગટ થાય અને પછી તો લખતા જ ગયા. એ જ્યારે અહીંયા ભારતમાં આવ્યા ત્યારે બહુ જ આખા બોલા માણસ છે. તો એમણે એમ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે તુલના કરે છે ત્યારે એમ કહે છે કે અમેરિકા એ મારી સાવકી માં છે અને ભારત મારી માં છે. અમેરિકાનું સ્મિત એ રાડીનું સ્મિત છે અને મારી માનું સ્મિત એ અમૂલ્ય છે. એમ એ વાત કરે છે. હમણાં જ તાજેતરમાં આપ સૌ જાણો છો, કલા રસિકો જાણે છે કે મહુવામાં શ્રી મોરારી બાપુના નેજા હેઠળ જે અસ્મિતા પર્વ લગભગ આજે તો 16મું હતું એમાં અમે સાથે જ હતા.
તો 16મા અસ્મિતા પર્વની પૂર્વે જ્યારે એ અકીલા નામના દૈનિક પત્રને જ્યારે મુલાકાત આપે છે ત્યારે એમ કહે છે કે કવિને ક્યારેય કોઈ બાપુના પ્રમાણપત્રને જરૂર હોતી નથી. અને એ પછી કવિતા વાંચવા તો ત્યાં મહુવામાં જાય છે જ જાય છે. બાપુ પૂછે છે, મળે છે ત્યારે પ્રીતમભાઈને કે તમે જ પ્રીતમ લખાણ? તો કે હા, હું જ પ્રીતમ લખાણ. તો એ આવું એક સ્વમાની કવિ છે. આજે જ્યારે ઘણા બધા કવિઓ અને કલાકારો ક્યારેક કોઈક મોટા માણસ ના નેજા હેઠળ કે એના છાયા પડછાયામાં જીવતા હોય ત્યારે આવો એક સ્વમાની માણસ અમને મળ્યો, રૂબરૂ મળ્યો, મને અને કુમાર જયમિનીને વાતચીત થઈ. 2002 થી ગોધરા ખ્યાત કુખ્યાત એ રીતે બનેલું છે. એમણે કહ્યું કે મારે ગોધરા જોવું છે અને અમે કહ્યું કે ગોધરા વેલકમ, આવો. અને એ આવ્યા. મને આનંદ છે શ્યામ સુંદરભાઈ, મિસ્ટર દિલીપ, ડોક્ટર દિલીપભાઈ, એ બંનેને અમે ત્યાં મહુવાથી જ ફોન કર્યો અને વાત કરી કે ભાઈ પ્રીતમભાઈ આવ્યા છે અને એમને આપણે ગોધરામાં એકાદ કાર્યક્રમ કરવો છે. બંને ડોક્ટર મિત્રો શ્રી શર્મા સાહેબ અને દાસિયાણીજીએ વાતને સ્વીકારી અને આજે આ અહીંયા સાકાર બન્યો છે. પ્રીતમભાઈના 18 પુસ્તકો છે અને હમણાં જ મારા હાથમાં એમણે 4 પુસ્તકો મને ભેટ આપ્યા છે. એના નામ પણ હું બોલી શકું. એમના 7 કાવ્ય સંગ્રહો છે અને બાકીના કેટલીક 4 વાર્તા સંગ્રહો છે. બાકીના સંપાદનના એમના પુસ્તકો છે. આશ્ચર્ય તો એ થાય છે કે એ પોતે દલિત નથી, છતાં એમણે ચિત્કાર નામનો એક કાવ્ય સંગ્રહ સવાઈ દલિત થઈને લખેલો છે અને ગુજરાત દલિત સાહિત્ય અકાદમી એને પ્રસિદ્ધ પણ કરેલો છે. પાનાઓમાં અમે સાથે હોઈએ છીએ, ઘણીવાર હોય છે. એમ પણ થાય છે કે આ યુએસએનો કવિ ગુજરાતીમાં આટલું સરસ કેવી રીતે લખે છે. યુએસએમાં જીવવાનું અને ભાષાને સંકર કરી દેવાની, મિશ્રિત કરી દેવાની, એમાંથી બચીને આ માણસે કવિતાનું કામ કર્યું છે. તો આ પ્રીતમભાઈ છે. એમના પુસ્તકોના નામ હું બોલતો નથી, જરૂર નથી જાણતો. મારી સાથે જે કાવ્ય પાઠ કરવાના છે, અમે તો સંગતમાં જ આવ્યા છીએ. તો એ બેન છે કનકલતાજી. કનકલતાજીનો પરિચય તો હમણાં અમને થયો છે. હમણાં વાતચીતમાં કહ્યું કે જીમખાનામાં જ્યારે કવિ સંમેલન થયેલું ત્યારે આપ સૌને અમે સાંભળ્યા હતા, એમ એમણે વાત કરી. મને આનંદ થયો કે એક હિન્દી ભાષી કવયિત્રી આપણી ગુજરાતી કવિતા સરસ મજાની રીતે સાંભળે છે. કવિતા લખવી પણ પહેલાં આપણી પાસે કાન હોવા જોઈએ, આંખ હોવી જોઈએ, તો કવિતા આપણા હૃદયમાં બેસે છે. તો વાત એમ છે કે એ પોતે, તમે કહો છો કે ડૉક્ટર કનકલતાજી, મેં પૂછ્યું કે ભાઈ ડૉક્ટર એટલે આ દાસિયાણી અને શર્માજી છે એ પ્રકારના તો નહીં ને આપ? તો એમણે ના કહ્યું કે હું મેડિકલ પ્રેક્ટિશનર નથી, પણ એમણે પીએચડી કર્યું છે. શામાં કર્યું છે? તો કે આંદામાન નિકોબારના ટ્રાઇબલ એટલે કે આદિવાસીઓની જીવનશૈલી, એના પર એ પીએચડી કરે છે. તમે જુઓ તો ખરા, કૃષિ તો એમનો વિષય છે, તો છતાં પણ એમણે આ વિષયમાં પીએચડી કર્યું છે. અને જયમિની એક સરસ મજાની વાત તો એ છે કે દિનકરજી એમના મોસાળ પક્ષમાં એમના નાના થાય છે. આપણે તાળીથી વાતને બતાવવી જોઈએ. કવિ દિનકર હિન્દી સાહિત્યનું બહુ જ મોટું નામ છે, રામધારીસિંહ દિનકર. હા, રામધારીસિંહ દિનકરજી, પણ અમે એને ટૂંકમાં દિનકરજી તરીકે ઓળખીએ છીએ. તો એ દિનકરજી જેમના મોસાળમાં એમના નાના થતા હોય તો એમને શબ્દ કેવી રીતે સરસ મજાની રીતે જ અવતરતો હોય, તો એ પણ છે. એમને મેં પૂછ્યું આપનો સંગ્રહ થયો છે કે નહીં? તો કે ના, સંગ્રહ થાય એટલા કાવ્યો તો છે પણ હજુ કર્યો નથી. મૂળ વાત તો એ છે કે એ બચપણથી કાવ્યો લખે છે અને બાળપણથી કવિતા લખતા હોવાથી એમના પિતાજી પણ કવિતા લખતા હતા. એનો હું આનંદ વ્યક્ત કરું છું. આ બંને મિત્રોનો પરિચય કરવાનું મારા ભાગમાં આવ્યો, એનો હું ગૌરવ અનુભવું છું. પણ ડૉક્ટર શ્યામજી અને દાસિયાણીજી, એક વાત કહેવી છે આપણે કે ડૉક્ટર હોય અને સંવેદનશીલ ન હોય તો એ બને જ નહીં. અને એક વાત એ પણ છે, અમારા કવિ રમેશ પારેખ, એ તો બહુ સન્માનીય છે. એ મને એમ કે તારે દંડવત કરવાનો છું, તો દંડવત કરવું એવો રમેશ પારેખ એમનો શેર આપને હું અર્પણ કરું છું કે દરિયાઓ દિલી કોઈ ન સમજી શક્યું મારી રમેશ તખલ્લુસ છે કે દરિયાઓ કોળા હૃદયના હોવું એમ કે દરિયાઓ દિલી કોઈ ન સમજી શક્યું મારી રમેશ કે ડોક્ટરોએ પણ કહ્યું કે દિલ જરા પહોળું થયું. આભાર. ખૂબ ખૂબ આભાર ગાંધી સાહેબ.
એમણે કીધું કે ડોક્ટર સંવેદનશીલ તો હોય, પણ એક બીજો પાર્ટ જો સંવેદનશીલ હોય તો પછી ઇન્જેક્શન કે બોટલ ચડાવી ના શકે, એટલે એ થોડું કઠોર તો રહેવું જ પડે. કાર્યક્રમમાં આપણે આવો સરસ કાર્યક્રમની શરૂઆત આપણે ભગવાનને, પરમપિતા પરમાત્માને યાદ કરીને કરીશું. તો કેવુરભાઈને વિનંતી કરીશ કે એક પ્રેયર પ્લે કરશે. કોઈ અહીંનો અવાજ આવતો નથી. जितनी शक्ति हमें दे
સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આજના પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ આપ માણી શકો છો www.godhramagazine.com પર. નીરવ પરમારના સહયોગથી આ વસ્તુ શક્ય બન્યું છે. આજનો આ પ્રોગ્રામ લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે www.godhramagazine.com પર. કાર્યક્રમમાં આગળ હવે આજના આપના કવિઓને ડાયસ પર આવવા માટે હું વિનંતી કરીશ. ડોક્ટર દિલીપભાઈ અને શ્યામભાઈને વિનંતી કરીશ કે એમને એસ્કોર્ટ કરશે. પ્રથમ કવિ શ્રી પ્રીતમ લખનાણી સાહેબને વિનંતી કરીશ કે ડાયસ પર પધારશે. જરા તાળીઓથી સ્વાગત કરીશું. કવિ શ્રી વિનોદભાઈ ગાંધી સાહેબને વિનંતી કરીશ. કવિત્રી કનકલતાજીને વિનંતી કરીશ. આજના બિઝી વાતાવરણ મતલબ બિઝી આજના આપણા લાઈફમાં આટલો સમય કાઢીને આપ લોકો આવ્યા છો. ગુજરાતી કવિએ કીધેલું છે રાજેશભાઈને વિનંતી કરીશ તે પણ ડાયસ પર આવશે. આજના આપણા મહેમાન પ્રમુખ નગરપાલિકા ગોધરા. એક કવિએ કીધું છે કોણ અહીં પૂછે છે ભલાને, કોણ અહીં પૂછે છે બુરાને, મતલબથી નિસ્બત છે બધાને, કોણ અહીં પૂછે છે ખરાને. અત્તર નીચોવીને પૂછે છે કોણ દશા ફૂલોની, અત્તર નીચોવીને પૂછે છે કોણ દશા ફૂલોની, સંજોગ ઝુકાવે છે નહીતર કોણ અહીં પૂછે છે ખુદાને. મહેમાનોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. પ્રથમ ડોક્ટર શ્યામ સુંદર શર્મા સાહેબને વિનંતી કરીશ કે આજના આપણા અતિથિ વિશેષ એવા રાજેશભાઈ ચૌહાણ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ફરીથી ડોક્ટર શ્યામ સુંદર શર્મા સાહેબને વિનંતી કરીશ કે તેઓ કવિ શ્રી પ્રીતમભાઈ લખનાણી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ડોક્ટર દાસિયાણીને વિનંતી કરીશ કે તેઓ શ્રી વિનોદભાઈ ગાંધી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ડોક્ટર આર કે પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ કનકલતાજી મેડમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ડોક્ટર કેવુરભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી કુમાર જયમિની શાસ્ત્રી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપની વચ્ચે ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ નિમેશભાઈ પણ હાજર છે, તો હું ડોક્ટર રાજેશભાઈ રાવલને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરશે. આજના આપણા મુખ્ય અતિથિ એવા રાજેશભાઈ ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે આ પ્રસંગ અનુરૂપ ટૂંકમાં આપણને સંબોધન કરશે.
આયુર્વેદિક હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના ઉપક્રમે આજના આ કવિ સંમેલનમાં ખાસ ઉપસ્થિત માનનીય વર કવિશ્રી પ્રીતમ લખલાણીજી, બેન શ્રી કનકલતાજી, ગાંધી સાહેબ, શાસ્ત્રી સાહેબ, સન્માનીય વડીલો, ભાઈ શ્રી ડોક્ટર શ્યામ સુંદર શર્માજી અને દિલીપ દાસિયાણીજીએ એક નવો કાર્યક્રમ અહીંયા જે પ્રકારે લાવ્યા છે એ બદલ બંને ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મિત્રો, કદાચ આપણે લોક ડાયરામાં બેઠા હોઈશું, ગીત સંગીતના કાર્યક્રમો હોઈએ બેઠા હોઈશું, પરંતુ કવિ સંમેલનમાં જ્યારે બેસવાનો વારો આવે ત્યારે બધાને એમ થાય કે ક્યાંક કેવો સમય આપણો પસાર થશે. પણ મિત્રો, જીવનરૂપી ડિક્શનરી કહીએ તો આ કવિઓ છે કે વાતાવરણને પણ શબ્દોમાં કંડારીને અનેક પ્રકારની કૃતિઓ આપણને સમજાવતા હોય છે. અને આજે જે એમના કાવ્યો આપણને રજૂ થશે ત્યારે કદાચ આપણે જીવનમાં કોઈ દિવસ જાણ્યા ના હોય, સમજ્યા ના હોય, વિચાર્યા ના હોય એવા અનેક પ્રકારની કાવ્યો આપણને રજૂ થશે અને એના દ્વારા આપણને કંઈક નવું જાણવાનું અને માણવાનું મળશે. અને આજના તબક્કે મારું વિશેષ કરીને સન્માન રાખ્યું છે એ બદલ ભાઈ શ્રી દાસિયાણીજી અને ડોક્ટર શર્માજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે ગુજરાત. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. બસ આપણે હવે જે આતુરતાથી જે સમયની રાહ જોઈ રહ્યા છે, બસ હવે આપણો આ મુખ્ય પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છે. કવિ મતલબ કવિતા. તો કવિતા શું છે જરા હું કહી દઉં. કોરી ડાયરીમાંથી વંચાય એ કહેવાય કવિતા, વાંચ્યા વગર સમજાય એ કહેવાય કવિતા, કોરી આંખોથી વંચાય એ કહેવાય કવિતા, વાંચીને આંખો ભીજાય એ કહેવાય કવિતા, અક્ષરોથી લાગણી વ્યક્ત કરો તે એ કવિતા, પણ આંખોમાં જે વંચાય એ જ સાચી કવિતા, મબલક વાસંતી ફૂલોથી સજાવો તો એ કવિતા, પણ પાનખરને પણ પ્રેમ કરાવે એ જ સાચી કવિતા, સાગરના મોજાને જોઈને યાદ આવે એ કવિતા, પણ મૃગજળને જોઈને આસ અપાવે એ જ કવિતા, અફાટ રણમાં ડુમરી ઉડતી જો યાદ આવે એ કવિતા, પણ હૃદય રણમાં મીઠો વીરડો ગાળે એ જ સાચી કવિતા. તો આવો આવી કવિતાઓનો લાવો માણીએ. અને હું કુમાર જયમિની શાસ્ત્રી સાહેબને વિનંતી કરીશ કે આગળનો પ્રોગ્રામ હેન્ડલ કરશે. हेलो, आओ आज की दुनिया के हसीन दोस्तों, आयुर्वेदिक होमियोपैथिक मेडिकल प्रेक्टिशनर एसोसिएशन गोधराना उपक्रमे माननीय आमंत्रित अपना सौना वाला एनआरआई कवि श्री प्रीतम लखलाणीना सानिध्यमां आयोजित काव्योत्सव में आप सौનું हार्दिक स्वागत है।